નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અને મિત્રો માર્ચ મહિનામાં પહેલી તારીખથી કયા કયા મિત્રો નિયમો લાગુ કરવામાં આવ્યા છે, શું ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે આજે માહિતી મેળવવાના છે। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો। તેમજ મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી મિત્રો તમને આજની કામની અને ઉપયોગી માહિતી મળી જાય। તો મિત્રો જાણીએ તો કેટલાક નવા સરકારી નિયમો જે દર મહિનાની શરૂઆતથી જ અમલમાં આવે છે। આ વખતે પણ મિત્રો આવા ઘણા નિયમો 1 માર્ચથી અમલમાં આવી રહ્યા છે, એટલે કે કાલથી મિત્રો નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેની સીધી મિત્રો અસર તમારા ખિસ્સા પર પડશે। તો મિત્રો દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા પણ કરવામાં આવી છે અને નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત સમાન રાખવામાં આવી હતી। હવે મિત્રો ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલના સસ્તા ભાવ થવાની મિત્રો શક્યતા છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળતી રહે છે। જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે તરત જ કેવાયસી કરાવવું પડશે। આ માટે મિત્રો સરકારની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે। જો મિત્રો 31મી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરવામાં આવે તો મિત્રો તમને 31મી માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે। તો મિત્રો જેને પણ આ કામ કરવાનું બાકી હોય તેઓ મિત્રો 31 માર્ચ સુધીમાં કેવાયસી પૂર્ણ કરી દેજો, જેથી મિત્રો તમને ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને જે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તે મળતી રહે। ત્યાર પછીના નિયમ વિશે જાણીએ તો મિત્રો મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે। તો મિત્રો સરકાર તરફથી આવી જાહેરાત કરવામાં આવી છે કે મફત રેશન ગમે તે દુકાનોથી લઈ શકાશે। જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે। તો મિત્રો મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા, જેથી લઈને મિત્રો કાર્ડ ધારકો નારાજ છે। સાથે સાથે સરકારની જાહેરાત એવી પણ છે કે કાર્ડ ધારક પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી લઈ શકશે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વેચણીની વ્યવસ્થામાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓએ મળતા રેશનના ઓછા વજનની મિત્રો ફરિયાદો કરવામાં આવતી હોય છે। હવે રેશન કાર્ડ ધારકોને આ ફરિયાદ કરવાની મિત્રો જરૂર નહીં પડે, કારણ કે ડેપો પર ઈ-પોઝ મશીન લગાવવામાં આવી રહ્યા છે। હવે મિત્રો ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન મળવા લાગશે, જેથી મિત્રો આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રાશન, ઘઉં અને ચોખા મિત્રો જે આપી રહ્યા છે તેની પણ માહિતી મળતી રહેશે। ત્યાર પછીના નિયમની વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે તમારે 31મી માર્ચ 2024 પહેલાં સુકન્યા ખાતામાં નિયમિત બેલેન્સ જમા કરાવવું પડશે। જો તમે આવું નહીં કરો તો તમારું એકાઉન્ટ મિત્રો બંધ કરી દેવામાં આવશે અને મિત્રો બંધ થયેલું ખાતું તમારે ફરીથી ખોલાવવું હોય તો તમારે દંડ ચૂકવવાનો રહેશે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો સરકારી હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ હેઠળ બાકી રકમ ન મળવાના કારણે હડતાલ એટલે કે કાર્ડની સારવાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને મિત્રો આ નિર્ણય 26થી 29 ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો, પરંતુ સરકારના યોગ્ય પ્રતિસાદના કારણે તે નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે। ત્યાર પછી વધુમાં જાણીએ તો મિત્રો ભારત સરકારની ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો ગરીબોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જેમાં ભારત આટા, ભારત દાળ તેમજ મિત્રો ભારત ચોખા સામેલ છે, જે ગરીબોને ખૂબ જ ઓછા ભાવે મળશે। આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને અગાઉ આવનારી માહિતી મળતી રહે।